હું ડાંગ જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેના પ્રમુખ નિલેશભાઈ એસ જામરે। આજે ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લાના અંદર દરેક ગામમાં જે આંગણવાડીઓ છે, જેમાં નાના નાના બાળકો ભણવા જાય છે, એ કેટલા સમયથી જે આંગણવાડીના બહેનો બીજાના ઓટલા પર ભણાવી રહ્યા છે, અને જે કોન્ટ્રાક્ટરો છે એ લોકો દ્વારા જે મકાનો બાંધવામાં આવે છે, એ મકાનો આજ દિન સુધી 2019થી ચાલુ થયા છે, આજ દિન સુધી પૂર્ણ કરવામાં આવ્યા નથી, અને એમાં પૂરતું મટીરિયલ, પૂરતી સુવિધાઓ નથી। કેમ કે અમે અત્યારે જે ગ્રામસભા અમારા સુબીરના અંદર જે ગઈ, સુબીર આજે પ્રોપર કહેવા જઈએ તો સુબીર તાલુકો છે, સુબીર તાલુકાના ગ્રામ પંચાયતમાં જ એવી હાલતો છે, તો બીજા ગામડાના અંદર તો કેવી પરિસ્થિતિ હશે। જેથી કરીને આજે હું મીડિયાના માધ્યમથી એવું કહેવા માગું છું કે જેટલું વહેલું થાય કે આ આંગણવાડીને એક તો કોન્ટ્રાક્ટરથી કામ નથી થતું, તો સરકાર દ્વારા જ પૂરું કરવામાં આવે। કેમ કે વારે ઘડે જે સરકારે આ એજન્સી બનાવીને ફક્તના ફક્ત પૈસા કાઢવાનું કામ કર્યું છે। અમે સીધું સરકાર સામે આક્ષેપ કરી શકીએ છીએ, કેમ કે સરકારે જે આ ગુજરાત બજેટની વાત કરીએ તો 26-27નું જે બજેટ ગુજરાત સરકારે ફાળવ્યું છે, એમાં એક વ્યક્તિગત એક માણસ દીઠ એક નાનું બાળક બી હોય તો માથા દીઠ એ લોકોએ 3,01,000 રૂપિયાનો બોજો પાડ્યો છે। તો આટલી રકમ ક્યાં જાય છે? આટલી રકમ હોવા છતાંય પણ આજે આદિવાસી વિસ્તારોમાં આવી પરિસ્થિતિ ઊભી થતી હોય તો કેટલું યોગ્ય કહેવાય। અને સોના સાથ સોની વિકાસની વાતો કરે છે, આ ફક્ત વાહિયાત વાતો છે। તમે ગ્રાઉન્ડ લેવલ પર તમારી ટીમ મોકલો, જેથી કરીને તમને ખબર પડશે સોના સાથ સોના વિકાસ થયો છે કે કેમ। ફક્તના ફક્ત એજન્સીવાળાના મકાનો બંધાય છે, એ દર મહિને ગાડીઓ બદલે છે। આ એજન્સી આટલો બધો કરોડોના કૌભાંડ કરતા હોય, એ લોકોને કોઈ સરકારી તંત્ર ધ્યાન આપતું નથી, જેથી કરીને અમે ઉગ્ર આંદોલન કરવા માટે પણ ચીમકી આપીએ છીએ, જો ટૂંક સમયમાં નહીં કરવામાં આવે તો।